જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો વાત કરશું મગફળીની અંદર કાળી ફૂગનો અટાણે ખૂબ જ મોટો પ્રશ્ન છે અને જે સુકારાનો. હવે આમ તો ઘણા બધા ખેડૂતો આપણે જે કાળી ફૂગ આવતી હોય છે અનેક પ્રકારની દવાઈઓનો આપણે ખાસ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજ તમને જે માહિતી આપવાની છે, અનેક વિડીયો આપણે બનાવ્યા છે મિત્રો, અને અનેક ખેડૂતોએ જે ક્રુમાસીન વાપરી છે, ક્રુમાસીન નીચેનો વિડીયો બનાવવો છે કે જે આપણે સારામાં સારું તમને જે તમે દવાઈઓના ખર્ચા કરો છો અને જે તમે દાખલા તરીકે કોઈ પણ દવાનો છંટકાવ કરો છો એમની અંદર તમને ક્રુમાસીનનું રિઝલ્ટ જે છંટકાવ દ્વારા સારામાં સારું રિઝલ્ટ આવશે, તો એની આખી વાત કરવી છે. તો આખો વિડીયો અંત સુધી જોયો, જેથી કરી ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. મિત્રો ક્રુમાસીન વસ્તુ આમ તો ઘણા વર્ષોથી આ ટૂંકમાં આવે છે. આપણે સોશિયલ મીડિયા દ્વારા અનેક ખેડૂતોને વપરાવતા થયા છીએ ક્રુમાસીન, અને ક્રુમાસીન જે ખેડૂતો વાપરે છે ને ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે. અને બને ઘણા બધા જે વિડીયાની અંદર ઘણી વખત એવું છે કે કમેન્ટ કરતા હોય છે મિત્રો. ખાસ એ તમને કહી દઉં છું કે જે કમેન્ટ કરવાવાળા છે ને ખરેખર ખેડૂત નથી, કેમ કે આપણે પાછો સામો એને પ્રશ્ન પૂછીએ છીએ કે તમે ક્રુમાસીન છાંટ્યું હોય તો અમારા નંબર છે, મને ફોન કરો. નથી પાછો સામો મેસેજ આવતો, નથી ફોન આવતો, કારણ કે ઘણીને પેટ દુખાવા બીજા થતા હોય જેને કમેન્ટ કરતા હોય છે. વસ્તુ સારી છે, ખેડૂતોને વાપરા જેવી છે. આમાં ફોટો નાખું છો, વધારે માહિતી માટે મારા નંબર પણ નાખું છો. મગાવવી હોય તો તમે કુરિયર દ્વારા અથવા તો આપણે કેશોદ વંથલીની આજુબાજુના ખેડૂતો નજીકના હોય તો આપણે કણજા ધાર વંથલી કેશોદ હાઈવે JK એગ્રીટેકની અંદર તમને મળી જશે, વસ્ત્રાજ હોટલની એક્ઝેક્ટ સામે. આમાં મોબાઈલ નંબર મારા છે, એટલે જેથી કરી વધારે માહિતી માટે ફોન કરી. હવે તમને ક્રુમાસીન વિશે સમજાવું મિત્રો. ક્રુમાસીન છે ને એક એન્ટીબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે. લેક્ઝિન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું. આમ તો મિત્રો કંપની સુરતની છે, પણ કંપની સારી એવી કંપની છે, બ્રાન્ડ કંપની છે. ક્રુમાસીન છે 133 દેશની અંદર પેટર્ન કરેલી પ્રોડક્ટ છે. અનેક ખેડૂતો વાપરે છે આપણે, અને હજારો ખેડૂતોને આપણે વપરાયું છે. કદાચ બને કે 100 ખેડૂતમાંથી 1 કે 2 ખેડૂત ટૂંકમાં નીકળે કે જેને કદાચ રિઝલ્ટ ઓછું જોડ્યું હોય, કારણ કે અત્યારે પોઝિશન પ્રમાણે જે કાળી ફૂગના એટક ખૂબ જ મોટા છે. હવે બેક્ટેરિયાની અંદર આપણે અત્યારે ઉપયોગ કરીએ તો જમીનમાં ભેજ જોઈએ એટલા પ્રમાણમાં નથી હોતો, એટલે આપણે ક્રુમાસીનનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે. ક્રુમાસીન છે એની અંદર ક્રુમાસીન નામનું 20% ટેકનિકલ આવે છે, જે 10 mlનું પર પપે પ્રમાણ રાખી એનું દ્રાવણ કરી અને છંટકાવ કરવાનો હોય છે. સાથે આપણે મેટાલક્ષી જે 35% આવે, સાથે મેટાલક્ષીનું આપણે કોમ્બિનેશન કરવાનું હોય છે. અને એની સાથે ગમે મૂળ બાબતનો જે પ્રશ્ન આખો ટૂંકમાં જે ડેવલપ થતો હોય કે જે મૂળનો વિકાસ કરી શકે એવી કોઈ પણ પ્રોડક્ટ હોય સાથે એ લઈ લેવાની. 100 રૂપિયાની આસપાસ તમને પંપ થાય, પણ મિત્રો જવાબદારી એ સાથે તમને કહું છું કે તમને રિઝલ્ટ સારામાં સારું જળશે. તમારે 10 વીઘાની મગફળીની અંદર પ્રોબ્લેમ હોય તો ખાલી 5 વીઘાની અંદર ઉપયોગ કરો, 5 વીઘા મૂકી દો, જેથી કરી તમને મિત્રો ખબર પડે વસ્તુ કે કેવી છે એમ. કોઈ ફાંકા મારવાની, ખેડૂતોને છેતરવાનું કે કોઈ આમાંથી ડબલ રૂપિયા કરી અને કમાઈ લેવાનું એવી વસ્તુ મિત્રો આ વિડીયોની અંદર હું વાત નથી કરતો. એક વસ્તુ જે સારી છે અને જે ખેડૂતો વાપરે છે અને જે રિઝલ્ટ સારા છે એની વાત કરું છું. કાયમી માટે મિત્રો કહું છું કે કાયમી માટે હું જે અલગ અલગ ખેડૂતોને વિડીયો બનાવી આપું છું, જે તમને મારી પાસે જે માહિતી છે માહિતી આપું છું, એમાં તમને સંતોષ થાય છે. અને આપણે ગયા વર્ષે અનેક ખેડૂતોને જે ઉત્પાદન ક્ષમતાની અંદર કે જે તમારો પાક બગડતો હોય એને કેમ બચાવવો, ઉત્પાદન કેમ વધારવું, એવું આપણે ખેડૂતોને જે કરીને બતાવ્યું છે મિત્રો. આ વર્ષે મગફળીની અંદર એ છે, મગફળીનો આપણે જે ફૂલદાનીનો વિડીયો બનાવેલા છે, અને જે ખેડૂતોએ વાપર્યું છે એને 10 દિવસ પછી રિપીટ અત્યારે જે અગાઉ સાટી દીધી છે એના ફોન ચાલુ થઈ ગયા છે કે જેના રિઝલ્ટ સારામાં સારા છે મિત્રો. ટૂંકી કાતરીએ ફોડવાનું અને ફ્લાવરિંગ વધારવાનું. જેટલું ટૂંકી કાતરીએ ફૂટશે ને જેટલું ફૂલ વધશે એટલો જ હુજો વધારે થાય, તો જ ઉત્પાદન વધવાનું છે મિત્રો. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે અમારી પાસે જે સત્ય હશે ને તો અમારું લાંબુ હાલશે. બાકી હું ફાંકા ફોજદારી કરું મિત્રો કે કોઈ વસ્તુ તમને છેતરવાનો ધંધો કરું તો બીજી વખત અમારું હાલવાનું નથી. પણ કહેવાનો મતલબ એવો છે કે આપણે કાયમી માટે ખેડૂતોને સત્યની તરફ એક જે તમને માહિતી આપવી છે કે જે સારું એવું રિઝલ્ટ મળે, અને જેથી કરી તમારા પાકની અંદર જે તમારું રોગ છે કે કોઈ એને આપણે સોલ્યુશન કેમ લઈ આવવું એ મિત્રો મહત્વની વસ્તુ હોય છે.
એટલે ખેડૂતોએ ક્રુમાસીન વાપરા જેવી વસ્તુ છે, કારણ કે અત્યારે ભેજને હિસાબે આપણે બેક્ટેરિયા નથી નાખી શકવાના, ભેજ છે નહીં જોઈતા પ્રમાણમાં. ક્રુમાસીનનો ઉપયોગ અત્યારે તો 30 ડિગ્રી ઉપર તાપમાન થઈ ગયું હોય મિત્રો, તો સવારમાં વહેલું અને બપોર પછીના સમયગાળામાં છંટકાવ કરવો. બપોર વિસ્તારે તડકાનો છંટકાવ ખરેખર ખાસ ન કરવો જોઈએ. અને ઘાટો એવો સ્પ્રે, જેને વધારે ટૂંકમાં પ્રોબ્લેમ થઈ ગયો તો 2.5 થી 3 પંપ વીઘે કરી અને ઘાટો એવો સ્પ્રે મિત્રો તમારે કરવાનો છે, જેથી કરી તમને સારામાં સારું રિઝલ્ટ જડે. ક્રુમાસીનનો છંટકાવ થયા પછી, ઘાટો એવો સ્પ્રે થયા પછી જે કાળી ફૂગને અને સફેદ ફૂગને એક વખત ન્યા ટૂંકમાં બ્રેક કરાવી દે મિત્રો, અને તમને લાંબા ગાળાનું 20 થી 25 દિવસ સુધીનું તમને રિઝલ્ટ મળશે. અને આગળ જતા પછી એનું ટૂંકમાં આપણે નિવારણ પણ સારામાં સારું કરી શકીએ. તો વિડીયો સારો લાગે મિત્રો તો શેર કરજો. અવનવા વિડીયો આપણા કાયમી જોતા રહ્યો. વધારે માહિતી માટે મારા નંબર આપ્યા છે, તમે ત્યારે ફોન કરી શકો. સવારના 8 થી સાંજના 7 વાગ્યા સુધીમાં ગમે ત્યારે મિત્રો ફોન કરવો. જય જવાન, જય કિસાન.